મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જ્યાં જિલ્લાના તમામ 10 તાલુકાની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। કડીમાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જોટાણામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે। સતલાસણા અને ઊંઝામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો। બેચરાજી, ખેરાલુ અને વિજાપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આ ઉપરાંત મહેસાણાના અન્ય તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો 2-3 દિવસથી મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ છેલ્લા 24 કલાકના જે આંકડાઓ પ્રાપ્ય બની રહ્યા છે, 1 થી 4-5 ઇંચ સુધીના વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર વરસ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સતલાસણા, ઊંઝામાં 2-2 ઇંચ, બેચરાજી, ખેરાલુ, વિજાપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। મહેસાણામાં અન્ય તાલુકાની અંદર 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને જ્યાં ભારે માત્રામાં વરસાદ ખાબક્યો છે ત્યાં પરિસ્થિતિ વિકટ છે અને લોકોને અગવડતાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના તમામ 10 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। જોટાણામાં અહીં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે મહેસાણાથી ટીવી9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, 2-3 દિવસથી મહેસાણામાં સાર્વત્રિક વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાન આખરે શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જી, છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા હવે મહેસાણાવાસીઓને રાહત થઈ છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જિલ્લાના 10 તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે। જેમાં કડીમાં ગત રાત્રિની વાત કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જોટાણામાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। ઉપરાંત સતલાસણામાં 2 ઇંચ, ઊંઝામાં 2 ઇંચ, ખેરાલુમાં પણ 1.25 ઇંચ, બેચરાજીમાં પણ 1.5 ઇંચ અને વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે રાત્રે મહેસાણામાં પણ થોડી વાર જે વરસાદ પડ્યો એમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આમ સર્વત્ર 10 તાલુકામાં વરસાદને પગલે થોડે ઘણે અંશે હવે મહેસાણાવાસીઓએ ઠંડકથી રાહત મેળવી છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ જોટાણામાં ગત રાત્રે સૌથી વધુ વરસાદ વરસ્યો છે ને તેને કારણે આ પરિસ્થિતિ જુઓ। રસ્તાઓ ઉપર પાણી બેક મારી રહ્યું છે અને સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જ્યાં સુધી આ પાણી ઓસરશે નહીં ત્યાં સુધી લોકોને આવી જ હાલાકીનો સામનો કરવો પડશે। જોકે સાર્વત્રિક મેઘમહેર મહેસાણા જિલ્લામાં અને તેના તમામ 10 તાલુકાઓની અંદર નોંધાઈ છે, પણ ગત રાત્રે જોટાણામાં વધુ વરસાદથી આ પરિસ્થિતિના દ્રશ્યો